બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે સરકાર દ્વારા પીએચસી કેન્દ્ર બનાવવામાં આવેલ છે, જેમાં ગામ લોકો દવાખાનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં સરકારશ્રીની યોજના PMMVYની યોજનામાં અરજદારોને ગેરમાર્ગે દોરતા હોય છે અને સરખો જવાબ આપતા નથી. જે બાબતે ગામના એક અરજદાર હિતેશભાઈ પઢિયાર દ્વારા આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે કેટલાક અરજદારોના PMMVY યોજનામાં ફોર્મ ભર્યાને 2 વર્ષ પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં આજ દિન સુધી યોજનાની સહાયનો લાભ મળેલ નથી. અરજદારો માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે FSWને 2-3 વખત મળવા ગયેલ પણ તેઓ હાજર મળતા નથી અને કયા ટાઈમે આવે છે અને કયા ટાઈમે જાય છે તેવું પણ જાણવા મળતું નથી. કેટલાક કોમ્પ્યુટર ઓપરેટર અને FSW દ્વારા સરકારશ્રીની યોજનાથી લાભાર્થીઓને વંચિત રાખતા હોય છે અને તેમની ફરજ દરમિયાન બેદરકારી દાખવતા હોય છે. જે અંગે ગામના અરજદાર માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયેલ હતા, ત્યારે તેમને પોટલા ફેદીને 12 માસ અગાઉના માત્ર 2 જ ફોર્મ મળ્યા હતા. ગામના અન્ય વ્યક્તિઓને પૂછતા તેમને પણ ફોર્મ ભર્યાને કેટલોય સમય વીતી ગયો હોવા છતાં પણ લાભ મળેલ નથી. જેથી માલગઢ પીએચસી કેન્દ્રમાં ફરજ બજાવતા FSW અને કોમ્પ્યુટર ઓપરેટર એકબીજાના ફરજના બહાના બતાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અરજદારો દ્વારા જેમ બને તેમ યોજનાનો લાભ જલ્દી મળે અને જેટલા ફોર્મ પીએચસી ખાતે પડેલા હોય તેની રૂબરૂ તપાસ કરી તેની સામે ઘટતી કાર્યવાહી કરવા પણ રજૂઆતમાં જણાવાયું હતું. માલગઢ પીએચસીમાં છેલ્લા ઘણા સમયથી લાભાર્થીઓની બૂમાબૂમ હતી કે ભાઈ મને જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરેલ હતી કે હિતેશભાઈ આપણી માલગઢ પીએચસીમાં PMMVYના અમે ફોર્મ ભરીને 2 વર્ષ થઈ ગયા હોવા છતાં અમને કોઈ લાભ મળેલ નથી. તો જાગૃત નાગરિક તરીકે મેં ત્યાં પીએચસીમાં જઈને તપાસ કરતાં એવું મને જાણવા મળેલ કે એક સેમ્પલ પૂરતા હું એક લાભાર્થીનું નામ લઈને ગયો હતો અને એના આધાર કાર્ડનો ફોટો પણ લઈને ગયો હતો. એ મેં ત્યાં ઓનલાઈન કમ્પ્યુટર ઓપરેટર જીતેન્દ્રભાઈ ગઢવી પાસે ચેક કરાવ્યું અને એમની પાસે ચેક કરાવતા એવું જાણવા મળેલ કે ઓનલાઈન એમની કોઈ ડેટા એન્ટ્રી થયેલ ન હતી. પછી મેં ભાવિકાબેન મેણાત જે છે FSW એમને એમની પાસે ફોન કરાવ્યો. એમણે કીધું કે તમે ફોર્મ ભરેલ નથી અને આપણે જે જૂના પોટલા પડ્યા છે એમાં આ ફોર્મ છે. તો એ ફોર્મ અમને ચેક કરતાં જાણવા મળેલ કે એમાં 2-3 વખત ફોર્મ ભર્યા હોવા છતાં ઓનલાઈન ભરેલ ન હતું. પછી મારી હાજરીમાં મેં ત્યાં ઊભા રહીને જાતે એ ફોર્મ ભરાવેલ અને પછી મને એવું જાણવા મળ્યું કે ઘણા બધા માલગઢ ગામના લાભાર્થીઓ બાકી હશે. તો મેં વોટ્સઅપ ગ્રુપમાં એક મેસેજ છોડ્યો હતો કે ભાઈ જેને લાભ ના મળ્યો એ મારો કોન્ટેક કરે. એવો મેસેજ છોડતા જ મારા ઉપર એ જ દિવસે લગભગ 3 કલાકમાં 50થી 60 ફોન આવી ગયા અને ઘણા બધા લોકોએ મને વોટ્સઅપ પણ કર્યા આધાર કાર્ડ કે ભાઈ અમારું પણ ચેક કરાવો, અમને પણ લાભ મળેલ નથી. તો હવે આ કમ્પ્યુટર ઓપરેટર અને મેં ભાવનાબેનને કહેતા એમણે એવું મને જણાવેલ કે ભાવનાબેનને આ ભૂલ જીતેન્દ્રભાઈનું કહેવું કમ્પ્યુટર ઓપરેટરનું એવું છે કે ભાઈ ભાવનાબેનની ભૂલ છે ને ભાવનાબેન મેણાત મને કાયદા બતાવવા લાગ્યા. મેં એવું એમને જાણતા કે ભાઈ કેમ તમે ફોર્મ ભરેલ નથી અને બંને દોસ્તનો ટોપલો એકબીજા ઉપર ઢોળે છે પણ કોઈ એક્સેપ્ટ કરવા તૈયાર નથી એમની ભૂલ કે અમે ફોર્મ ભરેલ નથી જાતે. આજે શું કરવા અહીંયા હતા? આજે અમે THO સાહેબને આવેદનપત્ર આપવા માટે બધા જે જાગૃત લોકો હતા એમને મારી સાથે લઈને આવ્યો છું અને સાહેબને આવેદનપત્ર આપીને ઝડપી કાર્યવાહી કરવા માટે જણાવેલ છે.